હા, જાસ્મીનબેન સવારમાં જાગી ગયા છે. જાસ્મીનબેન ગુડ મોર્નિંગ. તો બધાને સ્વાગત છે આજના નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે હવે જઈશું દૂધ ભરાવવા માટે, તો જોતા રહેજો વિડીયો. તો આપણે સવારમાં હવે હેડી ગયા છીએ, જોતા રહેજો અમારો વિડીયો. અત્યારના વાગી ગયા છે 6:30. તો જઈશું આપણે હવે દૂધ ભરાવવા માટે. તો ડેરી હવે ચાલુ થઈ છે, દૂધ હજુ ભરવાનું હવે ચાલુ કરવાનું છે. તમે જોઈ શકો છો મશીન હવે ગરમ થઈ રહ્યા છે. તો ફાઇનલી આપણે દૂધ ભરાવી દીધું છે ને આજે બહુ ટ્રાફિક હતી, તો હવે જઈશું ઘરે. તો દૂધ ભરાવીને આપણે આવી ગયા છીએ ઘરે. શિવરાજ રમી રહ્યા છે. તો સવારમાં શિવરાજે બનાવી દીધી છે રંગોળી અને અંદર બેસી ગયા છે. તમે જુઓ, વિક્રમ મોયડા બનાવવાનો કારીગર થઈ ગયો છે અમારે. એટલે ગમે એનો મોયડો બનાવી દે છે. તમારે કોઈને બનાવવો હોય તો કોન્ટેક કરો અમારો. તો આપણે જઈ રહ્યા છે હવે રજકા બાજરી વાઢવા. ફટોફટ રજકા બાજરી વાઢીને પછી થોડુંક ખેતર ખેડવાનું છે, પછી ઝાર પહેરવાની છે આજે થોડીક. તો આપણે જઈશું હવે રજકા બાજરી વાઢી દઈએ ફટોફટ. શિવરાજ આવી ગયા છે, જાસ્મીન ને વિક્રમ ને બધા રજકા બાજરી વાઢાથી આવ્યા છે. કાલે છે ગુરુવાર, એટલે કાલે અમારે ઘરનાલથી ચીરકુંટા આવવાના છે. અમૃતસિંહ ઘરનાલ ઉર્ફે ચીરકુંટા કાલે આવવાના છે. દશામાના વ્રત ઉજવવાના છે, એટલે એમને તેડાવ્યા છે, એટલે કાલે આવશે. અમે તમને બતાવીશું ચીરકુંટા. તો અત્યારના 10 વાગી ગયા છે ને આપણે ખેડવાનું ચાલુ કરી દીધું છે. આજે ઝાર વાઈ દઈએ. આજે આટલું જ છે, થોડુંક જ છે, ઘણું નહીં. અત્યારે 11 વાગી ગયા છે ને જાસ્મીનબેન આવી ગયા છે અમારા ભણવા માટે. તો બધું સાફ સફાઈ ચાલુ છે, બેન આવી ગયા છે. અમે પણ અત્યારે હવે આવી ગયા છે. નિશાળનું કામ ચાલુ છે આ સાઈડ. જાસ્મીનબેન જો રોવાનું ચાલુ છે. ફાઇનલી અમે આવી ગયા છે નિશાળમાં. આવતે પહેલા તમે માર્યા ને. જાસ્મીન તો રોવાનું ચાલુ થઈ ગઈ છે અત્યારે. આવતા પહેલા અત્યારથી કહે છે વહેલા લેવા આવજો, વહેલા લેવા આવજો. તો જાસ્મીનબેન ઓહું પાડી રહ્યા છે, ડબ 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 ડબ. અમે આવી ગયા છીએ. કહેશે વિક્રમ પાસે જવું છે. વિક્રમને પેપર ચાલુ થઈ ગયું. પેપર ચાલુ થઈ ગયું જો લખવા માંડ્યું. હા
2 વાગે ચોથી આવતા હોદે આવું 5 વાગે પેપર પહેલા ને પચાસ વગર ચોથી લેવા આવું જાસ્મી કે 2 વાગે લેવા આવજો 2 વાગે કઈ રીતના લેવા આવવાનું હા હોદે આવી 5 વાગે જાસ્મી રોઈ રહ્યો અહીં હવે બાટલો મૂકી દે તો જાસ્મીન ને વિક્રમ ને મૂકીને આપણે જઈશું ગામમાં જવાનું છે તો ફાઇનલી આપણે ગામમાં છીએ ઘરે જવા માટે આપણે ગયા હતા દવાખાને ચોકડીએ પાટો બંધાવી દીધો છે હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે તો અત્યારના વાગી ગયા છે 1 ને ખેડવાનું થોડું બાકી રહી ગયું હતું કોમલબેન અમારા ભોણીબા છે મોડીસાથી અત્યારે આવ્યા છે તો પાણી ખાવા આવ્યા છીએ કાલે વરસ ઉજવવાનું છે એટલે અત્યારે આવ્યા છે મારા ઘરે મોટી સાથે અમારે બેનની ભોણી તો પાણી પાવા આવી ગયા હતા અમને 3 વાગી ગયા છે ને રાવણું બેસી ગયું છે ગાય ઘોડી ચરવા છોડી દીધી ગુરુવારે વ્રત ઉજવવાનું છે એટલે જમણવાર માટે તૈયારીઓ થઈ રહી છે કોઈ નથી અમને ખબર જ પડી છે આ તો હારું કરીને તકલીફ પાડી ના કરું નકે ઇજ્જત ના પાડી એના પર પેટ્રોલ ની ઇજ્જત ખોગત પહેલા હાથ લે હાથતા તો વિડિયો ઉતારે આપણે એમ લઈ દે લે થાળીઓ છે હેડી તું આય અરે ચહેરા વર્દી દી આ ગોટા બલ મળે આ ચહેરા વર્દી દી પોત મૂકી દો અંબાજી બાલારામ વિશ્વેશ્વર એટલે ગેસના પંપ બંધ થઈ ગયા આ રાજ્ય કે 3000 નો તો ડિપેન્ડ તો આજના 4:30 વાગી ગયા ને ખોણ હવે ઠારી દીધું હોય ખોણ તૈયાર થાય એટલે આપણે જાસ્મી વિક્રમને નિશાળેથી લઈ આવીશું તો આપણે વિક્રમને જાસ્મીનને લેવા હવે જઈશું નિશાળ તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ તો ફાઇનલી આપણે નિશાળે આવી ગયા છીએ જાસ્મી બેન રાત છે તો જાસ્મી બેન આવી ગયા છે હવે વિક્રમની આપણે વાટ જોઈશું જાસ્મી બેન પડી ગયા ઊભી રહ્યા હશે
જાસ્મીન બેન પડી ગયા તો આપણે વિક્રમની રૂમે જઈ રહ્યા છે. અલ્યા કાલે પેપર છે કે નહીં? કાલે કેટલા વાગે પૂરું? આપણે આવી ગયા છે વિક્રમની રૂમે. વિક્રમનો થેલો તૂટી ગયો છે. આપણે હવે જઈશું ઘરે. પેપર છે કહેતા આવું બેન ને. તો હવે જઈશું આપણે ઘરે. જાસ્મીનને લઈને આવી ગયા છીએ ઘરે. આપવા ત્યાં છીએ. ઘરે પહોંચવાની તૈયારી છે. તો આપણે હવે આવી ગયા છીએ ઘરે. હવે ભેંસો ધોવાનું ચાલુ કરી દઈશું. તો અત્યારના 7 વાગી ગયા ને આપણે હવે દૂધ ભરાવવા માટે જઈ રહ્યા છીએ. આજે બહુ મોડું થઈ ગયું એવું લાગે છે. આજે વાદળછાયું વાતાવરણ છે એટલે અંધારું થઈ ગયું છે. આપણે હવે દૂધ લઈને જઈ રહ્યા છીએ ડેરીએ. તો આપણે આવી ગયા છીએ ડેરીએ ને દૂધ વેડી દીધું છે. પેટ આવી રહ્યો છે. અમારે ગમનભાઈ કોમ્પ્યુટરે બેસી ગયા છે. આપણે આવી ગયા છીએ દુકાને. લઈ લઈએ ને પછી જઈશું ઘરે. તો આપણે ફાઇનલી હવે દૂધ ભરાવીને નીકળી ગયા છીએ ઘરે. ફાઇનલી આપણે આવી ગયા છીએ દૂધ ભરાવીને ઘરે. અને ઘરે આવીને અમારે મોટા ભાઈના ઘરે કાલે દશામાનું વ્રત ઉજવવાનું છે એટલે જમવાનું બધું બનાવવાનું છે. એટલે અત્યારે હું ત્યાં જઈ રહ્યો છું. તો જોતા રહેજો અમારો વિડીયો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. આપણે હવે સોનું મોનું ખાવું તો વરસ એવું ના કરાવ. વિક્રમ બેસી ગયા છે અમારે. કોમલબેન બેસી ગયા છે. જાસ્મીન બેસી ગયા છે. દાળ ભાત ને લાડવા. મારા ભાતીબેન અને પૂરી. આપણે બેસી ગયા જમવા માટે. આપણે જમીને ઊભા થઈ ગયા અને ભારતી ને કોમલ, સૂરજ ને રોમો જમી રહ્યા છે. તો આ છે દશામાનો પાઠ. તો બધા કોમેન્ટમાં લખજો જય માં દશામાં. તો ફાઇનલી આપણે હવે જમીને હવે બોરે જઈએ છીએ. મહેમાનો માટે બનાવ્યું હતું મીઠાઈ ને દાળ ભાત ને પૂરી ને એવું. એટલે અમે હવે જમી રહ્યા છીએ ને જમીને બોરે જઈશું. અને બીજો જમણવાર કાલ રાખેલો છે ગુરુવારનો. તો અત્યારે હવે જઈશું અમે ઘરે.
અત્યારના વાગી ગયા છે 9 ને આજનો બ્લોગ કોઈ પૂરો કરીશું. રશ્મિબેન કહી દોડો ગુડ નાઇટ. તો આજનો બ્લોગ આપણે હોય પૂરો કરીશું. તો બધાને